દુર્વાસા મુનિથી શીખી લીધી હતી। હવે આપણે પણ જ્યારે નવું નવું શીખીએ, નવી નવી વિદ્યા શીખ્યા હોઈએ ત્યારે આપણને એમ થાય કે લાવો ને થોડી અજમાવી તો જોઈએ ને, સાચી છે કે ખોટી, સાચું પડે છે કે નહીં। એવો અજમાવાનો વિચાર કુંતીને પણ આવ્યો। ઉંમર નાની હતી, બહુ મોટી ઉંમર નહોતી। નાની ઉંમરે આપણને એમ થાય કે ભાઈ શીખવ્યું તો છે આપણા ગુરુએ, પણ લાવો ને એક વખત જરા અજમાવીને તો જોઈએ ને। એવી રીતે કુંતીએ દુર્વાસા મુનિએ આપેલી વિદ્યાને અજમાવાનો વિચાર કર્યો। સૂર્યદેવની પ્રાર્થના કરી અને સૂર્યદેવ સામે પ્રકટ થયા। એનું તેજ જોઈને તો કુંતી ગભરાઈ ગયા કે અરે આ તો સાચે આવી ગયા આ મારી સામે। સૂર્ય ભગવાનને કહ્યું કે ના, મેં તો આ રીતે ખાલી પરીક્ષા કરવા જ મેં તમને બોલાવ્યા હતા, મને માફ કરો, મારે કઈ કામ નથી તમારું। સૂર્ય ભગવાને કહ્યું કે ભાઈ હું હવે આવી જ ગયો છું, તું વરદાન આપ્યા વગર તો ન જાઉં, કંઈક ને કંઈક મારે તને પ્રસાદ રૂપે, આશીર્વાદ રૂપે આપવું જ પડે। સૂર્ય ભગવાને કહ્યું કે હું તને એક પુત્ર આપીને જાઉં છું, પણ તું કુંવારી છે, તારી કૌમાર્યા અવસ્થા મારે લુપ્ત નથી કરવી, અને એમને એમ જ તારા ગર્ભની અંદર સ્થિત થશે મારો પુત્ર। કુંતી ગભરાઈ ગયા અને આપણે સૌ જાણીએ છીએ કે કુંતીએ કર્ણ નામના પુત્રને જન્મ આપ્યો અને એને નદીમાં વહાવી દેવો પડ્યો, કારણ કે લોકોને જવાબ શું આપ। તો આ થઈ વાસુદેવના બેન કુંતીની કથા। હવે વાસુદેવ આટલા ધર્મપરાયણ, એમને પોતાને પણ પહેલા પત્નીઓ તો હતી જ। એમનું નામ હતું પૌરવી, રોહિણી, ભદ્રા, મંદિરા, રોચના, ઈલા, અને ત્યાર પછી એમના લગ્ન દેવકીજી સાથે થયા। દેવકીજી સાથે લગ્ન બહુ ધામધૂમથી થયા। એ વખતમાં દૈત્યોનો ત્રાસ બહુ હતો અને દેવકી આમ તો કંસની બેન, પરંતુ દેવકી પહેલેથી જ પ્રભુ પરાયણ હતી। આપણે પહેલા જ જાણ્યું કે એમને તો બહુ ભગવાનની સેવા પૂજા કરી છે અને ભગવાન તો એમને ત્યાં જ અવતરવાના છે, પણ લોકોની ઉપર એટલું બધું આતંક વધી ગયું હતું દૈત્યોનું, રાક્ષસોનું, એટલે બધાએ ભેગા મળીને વિચાર કર્યો કે આપણે કંઈક તો કહીએ, પરમાત્માને સ્તુતિ કરીએ, બધું કર્યું, પણ આ દૈત્યો સ્ત્રીઓને, બાળકોને, ગાયોને, મૂંગા પ્રાણીઓને બધાને જ હેરાન કરતા હતા। પછી એક ગાયે વિચાર કર્યો કે આ આટલું બધું ત્રાસ આપે છે, બધા મનુષ્યો તો પ્રાર્થના કરે જ છે, તો લાવ હું ને બ્રહ્માજીના શરણે જાઉં, કંઈક મારા થકી થતું હોય તો એક બિચારી ગાય દુબળી પાતળી, હાડકા દેખાતા હતા, ખાવા મળતું નહોતું, અશક્ત થઈ ગયેલી, આંખમાં ચોધાર આંસુ ચાલ્યા જાય છે, અને બ્રહ્માજીના શરણમાં ગયા। બ્રહ્માજીને રડતા રડતા વિનવણી કરી કે બ્રહ્માજી, અમારી હાલત બહુ ખરાબ છે, આ દૈત્યો અમને બહુ જ નુકસાન પહોંચાડે છે, અમને ખાવા નથી દેતા, અમારું ઘાસ બધું તોડી નાખે છે, બધા બાળકોને હેરાન કરે છે, તમે કંઈક તો કરો। જ્યારે ગાયની પૃથ્વી જે હતી એ ગાયના રૂપે ગયા હતા, અને ગાયની એટલા માટે ગાયના રૂપે ગયા હતા કે ગાયોને પણ બહુ હેરાન કરી હતી। અને જ્યારે આ ગાયની વિનવણી સાંભળી, ગાયની આજીજી સાંભળી, બ્રહ્માજી પણ બિચારા અંદરથી એકદમ દ્રવિત થઈ ગયા। એને થયું અરર, માણસો તો માણસો, પરંતુ મૂંગા જાનવરો પણ ત્રાહિત છે, આટલો બધો આતંક આ રાક્ષસોનો। એના ત્રાહિત થયેલા બિચારા જીવને એટલા બધા અંદરથી વિચાર કરવા લાગ્યા કે હવે આનું કરવું શું। એટલે એ લોકો ગયા ક્ષીરસાગરની તીરે, બધા દેવો ક્ષીરસાગરની તીરે ગયા, અને ત્યાં જઈને બ્રહ્માજીએ ભગવાનની સ્તુતિ કરી। સ્તુતિ કરતા 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 બ્રહ્માજી ભગવાનમાં લીન થઈ ગયા।
એની અંદર મગ્ન થઈ ગયા, સમાધિ લાગી ગઈ. ભગવાને કહ્યું, બોલ શું જોઈએ છે તારે? તો કે ભગવાન, આ દૈત્યોનો બહુ ત્રાસ છે. માણસો તો માણસો પણ મૂંગા જીવો પણ બિચારા ત્રાહિત થઈ ગયા છે, કંઈક કલ્યાણ કરો એમ. ભગવાને કહ્યું કે જા, આ દૈત્યનો નાશ કરવા તો હું વાસુદેવને ત્યાં અવતાર લઈશ, પણ સાથે સાથે જેટલા અહીંયા આગળ દેવોના અંશ છે બધાને જ કહો કે પોતાના અંશ વ્રજની અંદર ગોપ ગોપી રૂપે ત્યાં આગળ આવીને અવતરે અને બધા જ મને સહાયક બને. આ રીતે બ્રહ્માજીને સમાધિ અવસ્થામાં ભગવાને કહ્યું. ત્યારબાદ બ્રહ્માજીએ બધાને વાત કરી કે ભગવાને મને આવી રીતે કહ્યું છે. આ રીતની અંદરથી ગૂઢ વાણી ભગવાનની આવી છે, તો આપણે બધાએ એને અનુસરવાનું છે. એટલે જેટલા દેવી દેવતાઓ છે બધાએ ગોપ ગોપી રૂપે વ્રજની અંદર ગોકુળિયાની અંદર જન્મ લેવાનું છે. આ રીતે બધાએ નક્કી કર્યું. આ બાજુ વાસુદેવ અને દેવકીના લગ્ન લેવાયા. કંસની બેન, કંસની કાકાની દીકરી બેન થતી હતી, તે છતાં પણ એ કંસની બહુ લાડકી હતી, એને એ બહુ જ પ્રેમ કરતો. પ્રેમ એક એવી વસ્તુ છે કે પરમાત્માને બહુ સરસ કરી શકાય. પ્રેમ તો આપણે ઘણી વખત બધે જ કરતા હોઈએ. આપણા ઘરને પ્રેમ કરીએ, આપણા ઘરની અંદર રહેલા ફર્નિચરને બહુ પ્રેમ કરીએ, ઘરની સાથે રહેલા માતા પિતા પત્ની પુત્ર પુત્રીઓ બધાને જ પ્રેમ કરીએ. પણ એ પ્રેમ આપણો કેવો હોય કે જ્યાં સુધી આપણું માને ત્યાં સુધી આપણો પ્રેમ, જો આપણું ન માને તો પ્રેમ ક્યાંય વયો જાય. પરંતુ પરમાત્મા સાથેનો જે પ્રેમ છે એ ભક્તિ રસ વાળો પ્રેમ છે, એ સ્નેહ છે. આપણો જે બીજા બધી વસ્તુ સાથે પ્રેમ છે, પતિ સાથે પત્ની સાથે પુત્રો સાથે આસપડોશ સાથે, એ મોહ છે, પ્રેમ નહીં, એ મોહ છે, એ માયા છે. પરંતુ પરમાત્મા સાથેનો જે અંદરના તાતણા બંધાઈ જાય છે એને પ્રેમ કહે છે. જો એક કલાક પણ જો પરમાત્માને આપણે ન મળી શકીએ, એક દિવસ પણ જો દેવ દર્શન ન થાય અને જો આપણો આત્મા વિહવળ બની જાય, વ્યાકુળ બની જાય, તો એને પ્રેમ કહેવાય, એને ભક્તિ કહેવાય. કે હા, આજે મારાથી ભગવાનના દર્શન નથી થયા, આજે મારા લાલાના દર્શન નથી થયા, આજે હું પરમાત્માને મળી નથી. આવું જો અંદરથી વ્યાકુળતા અનુભવાય તો એને કહેવાય કે પ્રેમ છે, એને કહેવાય કે ભક્તિ છે. આ પ્રેમ લક્ષણા ભક્તિ આપણને પરમાત્માએ અહીંયા બતાવી છે. તો આવો પ્રેમ જ્યાં હોય એને આપણે પ્રેમ કહી શકાય. અત્યારે તો આપણે બધાને આઈ લવ યુ ફટાફટ કહી દઈએ, ખાલી શબ્દો જ હોય, અંદરનો ઉમળકો, અંદરનો પ્રેમ, અંદરની તરંગ, અંદરનો ઉત્સાહ ઉમંગ આપણને ક્યાંય દેખાતો ન હોય, ફક્ત શબ્દો હોય. જ્યાં સુધી કોઈ આપણું માને ત્યાં સુધી પ્રેમ, અને જો ન માને તો સીધો જ તિરસ્કાર. આ આપણી માનવની આ પ્રકારની વૃત્તિ હોય છે, માણસનો સ્વભાવ છે. આ રીતે કંસ પણ પોતાની બેનને તો બહુ જ પ્રેમ કરતા. લગ્ન થયા, સોનાની માળા પહેરેલા, 11,000 રથ શણગારેલા, 800 જેટલી પાલખી શણગારેલી, આવું બધું ઘણું બધું આપવામાં આવ્યું. અને ત્યારબાદ લગ્ન લેવાઈ ગયા, રથમાં બેસાડીને વળાવી રહ્યા છે. એ વખતે રથ, આપણા કંસ તો એના સારથી થયા છે, રથ હાંકી રહ્યા છે. રથ જેવો થોડો 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 આગળ ગયો એટલામાં આકાશવાણી થઈ કે કંસ, તું જેનો રથ આ હાંકી રહ્યો છે એ દેવકીનો પુત્ર તો તને મારનાર છે, એ તને મારી નાખવાનો છે.